વેલકમ ટુ પીવી મોડર્ન સ્કૂલ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં તો છો ને? આજે આપણે કાઢીશું ઇંગ્લિશની ચોપડી કાઢો તો બધા. આજે આપણે જોઈશું નવનીત ઇંગ્લિશ પ્રાઇમર. એમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 11 વર્ડ બિલ્ડિંગ. શું જોઈશું? ચેપ્ટર નંબર 11 વર્ડ બિલ્ડિંગ. એમાં આપણે પહેરવાની વસ્તુઓ છે, બધી આપેલી છે તમને ચિત્રમાં. જુઓ તો કેવી સરસની બધી વસ્તુઓ છે. એમાં પહેલું છે થિંગ્સ વી વેર. શું છે? થિંગ્સ વી વેર. થિંગ્સ એટલે વસ્તુઓ. શું થાય? થિંગ્સ એટલે વસ્તુઓ. અને વી એટલે અમે. શું થશે? વી એટલે અમે અને વેર એટલે પહેરવું. આખાનું ગુજરાતી શું થશે? અમારે પહેરાતી વસ્તુઓ. શું થશે? અમારે પહેરાતી વસ્તુઓ. એમાં આપણને અલગ અલગ ચિત્ર આપેલા છે. ફ્રોક છે, સ્કર્ટ છે, શર્ટ છે, શોર્ટ્સ, ટ્રાઉઝર્સ, શૂઝ, સોક્સ, સ્વેટર, રેનકોટ, વોચ, બેલ્ટ અને રિંગ. આ બધું તમે પહેરો છો ને? તો ચાલો આપણે હવે એના વિશે જાણીએ. એના સ્પેલિંગ અને અર્થ આપેલા છે, આપણે તે સમજીએ. ચાલો, પેલું છે ફ્રોક. આ શેનું ચિત્ર છે? ફ્રોકનું. એનું સ્પેલિંગ આપેલું છે FROCK. ફ્રોક. ફ્રોક એટલે ફ્રોક જ થાય. શું થાય? ફ્રોક. બીજું છે સ્કર્ટ. SKIRT. શું સ્પેલિંગ છે? SKIRT. સ્કર્ટ એટલે સ્કર્ટ. તમે જે મીડી પહેરો છો ને એને સ્કર્ટ કહેવાય. શું કહેવાય? સ્કર્ટ. પછી ત્રીજું છે શર્ટ. SHIRT. શું છે સ્પેલિંગ? SHIRT. શર્ટ એટલે શર્ટ. શું થશે? શર્ટ. પછી ચોથું ચિત્ર છે શોર્ટ્સ. શું છે? શોર્ટ્સ. એનું સ્પેલિંગ છે SHORTS. શોર્ટ્સ. શોર્ટ્સ એટલે શું થશે? તમે જે કેપ્રી, ટૂંકી ચડ્ડી એ બધું પહેરો છો ને એને શોર્ટ્સ કહેવાય. શું કહેવાય? શોર્ટ્સ. પછી છે ટ્રાઉઝર્સ. તમે જે નાઇટ શૂટમાં પહેરો છો ને લેંઘા, ઢીલું પેન્ટ, એને ટ્રાઉઝર્સ કહેવાય. તો એનું સ્પેલિંગ છે TROUSERS. ટ્રાઉઝર્સ એટલે ઢીલું પેન્ટ અથવા લેંઘા. શું કહેવાય? ટ્રાઉઝર્સ એટલે ઢીલું પેન્ટ અથવા તમે જે નાઇટ શૂટમાં લેંઘો પહેરો ને એને ટ્રાઉઝર્સ કહેવાય. પછી છે શૂઝ. તો એનું સ્પેલિંગ છે SHOES. શું સ્પેલિંગ છે? SHOES. શૂઝ એટલે બૂટ. શું થશે? બૂટ. પછી છે સોક્સ. SOCKS. સોક્સ એટલે શું થશે? મોજા. તમે મોજા પહેરો છો ને બધા, તો એને સોક્સ કહેવાય. શું કહેવાય? સોક્સ. પછી છે સ્વેટર. SWEATER. શું છે? SWEATER. સ્વેટર એટલે સ્વેટર. અત્યારે તમે બધા પહેરો છો ને ઠંડીમાં, એને સ્વેટર કહેવાય. શું કહેવાય? સ્વેટર. પછી છે રેનકોટ. RAINCOAT. રેનકોટ એટલે રેનકોટ. રેનકોટ ક્યારે પહેરાય? ચોમાસામાં પહેરાય ને, એને ચોમાસામાં પહેરો એને રેનકોટ કહેવાય. શું કહેવાય? રેનકોટ. પછી છે વોચ. WATCH. શું છે? વોચ. વોચ એટલે ઘડિયાળ થશે. શું થાય? ઘડિયાળ. પછી છે બેલ્ટ. બેલ્ટનો સ્પેલિંગ છે BELT. બેલ્ટ એટલે બેલ્ટ અથવા તો પટ્ટો. બેલ્ટને શું કહેવાશે ગુજરાતીમાં? પટ્ટો. પછી છે રિંગ. રિંગનો સ્પેલિંગ છે RING. રિંગ એટલે રિંગ. તમે જે વીંટી પહેરો છો ને એને અંગ્રેજીમાં રિંગ કહેવાય. શું કહેવાય? રિંગ. હવે અહીંયા આપણું પેજ નંબર 43 પૂરું થાય છે. હવે આપણે જોઈશું પેજ નંબર 44. હવે એમાં આપેલી છે હેર બેન્ડ. એનું સ્પેલિંગ છે HAIR
BAND. હેરબેન્ડ એટલે રિંગ. શું થશે? રિંગ. માથામાં તમે જે રિંગ નાખો છો ને એને હેરબેન્ડ કહેવાય. પછી છે રિબન. RIBBON. રિબન એટલે રિબિન. તમે જે સ્કૂલમાં 2 ચોટલા વાળો છો ને ત્યારે જે નાખો છો ને એને રિબિન કહેવાય. શું કહેવાય? રિબિન. પછી છે બેંગલ્સ. BANGLES. બેંગલ્સ એટલે બંગડી. શું થશે? બેંગલ્સ એટલે બંગડી. બંગડી પહેરો છો ને તમે બધા. પછી છે કેપ. CAP. કેપનો સ્પેલિંગ શું છે? CAP. કેપ એટલે શું થશે? ટોપી. શું થશે? ટોપી. પછી છે સ્કાર્ફ. SCARF. સ્કાર્ફ એટલે સ્કાર્ફ. શું થશે? સ્કાર્ફ. હવે બીજું છે થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ. શું છે? થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ. થિંગ્સ એટલે શું થાય? વસ્તુઓ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ અને ઇન ધ એટલે અંદર. તમારા જે વર્ગખંડની અંદર જે વસ્તુઓ હોય ને એને કહેવાય થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ. હવે તમારા વર્ગખંડમાં તમે જોવો છો ક્લાસરૂમમાં શું શું હોય? બ્લેકબોર્ડ હોય, ડસ્ટર હોય, ચોક હોય, બેગ હોય, પુસ્તક હોય, ખુરશી હોય, ટેબલ હોય, ફેન હોય, કબાટ હોય, કેલેન્ડર હોય ને આ બધી વસ્તુઓ. તો હવે આપણે એના વિશે જાણીશું. પેલું છે બ્લેકબોર્ડ. શું છે? બ્લેકબોર્ડ. એનો સ્પેલિંગ આપેલું છે BLACKBOARD. બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડ. જે બ્લેકબોર્ડને શું કહેવાય ઇંગ્લિશમાં? બ્લેકબોર્ડ. ગુજરાતીમાં શું કહેવાશે? બોર્ડ. આપણે જે બોર્ડમાં લખીએ છીએ એને એ છે એને શું કહેવાય? બ્લેકબોર્ડ. એને કહેવાય કાળું પાટિયું. ગુજરાતીમાં શું કહેવાય? પછી છે ડસ્ટર. DUSTER. ડસ્ટર એટલે ડસ્ટર. તમે જે ચોકથી લખેલું ભૂસીએ છીએ ને આપણે ટીચર ભૂસે ને ચોકથી લખેલું એને ડસ્ટર કહેવાય. શું કહેવાય? ડસ્ટર. પછી છે ચોક. ચોકનો સ્પેલિંગ છે CHALK. ચોક એટલે ચોક. પછી છે ચાર્ટ. CHART. ચાર્ટ એટલે ચાર્ટ. તમારા ક્લાસરૂમમાં હોય ને ABCD ના એકડાના બધા હોય ને ચાર્ટ જોઈએ છે ને તમે બધાએ એને ચાર્ટ કહેવાય. પછી છે મેપ. MAP. મેપ એટલે શું થશે? નકશો. શું થશે? નકશો. પછી છે કેલેન્ડર. CALENDAR. કેલેન્ડર એટલે તારીખ્યું. તમારા ઘરે હોય ને તારીખ્યું એને કેલેન્ડર કહેવાય. એમાં તમે બધા તારીખ જોવો છો ને. હવે અહીંયા આપણું પેજ નંબર 44 પૂરું થાય છે. હવે આપણે જોઈશું પેજ નંબર 45. એમાં છે પેલું ટેબલ. શું છે? ટેબલ. TABLE. ટેબલ એટલે ટેબલ. પછી છે ચેર. CHAIR. ચેર. ચેર એટલે શું થશે? ખુરશી. શું થશે? ખુરશી. પછી છે બેન્ચ. BENCH. બેન્ચ એટલે બેન્ચ. શું થશે? બેન્ચ. તમે જે બેન્ચીસમાં બેસો ને એ છે. પછી છે બેગ. BAG. બેગ એટલે બેગ. શું થશે? બેગ એટલે બેગ. પછી છે બુક. BOOK. બુક એટલે બુક. તમે જે પુસ્તક લાવો ને એને બુક્સ કહેવાય. શું કહેવાય? બુક્સ. પછી છે પેન્સિલ. PENCIL. પેન્સિલ એટલે પેન્સિલ. શું થશે? પેન્સિલ એટલે પેન્સિલ. પછી છે પેન. PEN. પેન એટલે પેન. શું થશે? પેન. પછી છે કમ્પાસ બોક્સ. COMPASSBOX. કમ્પાસ બોક્સ એટલે કંપાસ. તમે જે કંપાસ લાવો છો ને બધી વસ્તુઓ ભરીને એને કંપાસ બોક્સ કહેવાય. શું કહેવાય? કંપાસ બોક્સ. પછી છે વોટર બોટલ. WATERBOTTLE. વોટર બોટલ એટલે પાણીની બોટલ. શું થશે? વોટર બોટલ એટલે પાણીની બોટલ. પછી છે કબર્ડ.
CUPBOARD. કબટ એટલે કબાટ. શું થશે? કબાટ. બધી વસ્તુઓ ભરેલી હોય ને ચોપડા અને પુસ્તક ને આપણે સ્કૂલમાં, એને કબાટ કહેવાય. શું કહેવાય? કબાટ. પછી છે ડસ્ટબિન. DUSTBIN. ડસ્ટબિન એટલે કચરા પેટી. શું થશે? ડસ્ટબિન એટલે કચરા પેટી. પછી છે ફેન. FAN. ફેન એટલે પંખો. શું થશે? ફેન એટલે પંખો. અહીંયા પેજ નંબર 45 આપણું પૂરું થાય છે. હવે આપણે બીજું ચેપ્ટર આગળના વિડીયોમાં જોઈશું. અને આજનું તમારું હોમવર્ક છે થિંગ્સ વી વેરની વસ્તુઓ છે જે એ બધા સ્પેલિંગ 5 વાર લખીને પાકા કરવાના છે ઘરકામની બુકમાં. ચલો હવે આગળના વિડીયોમાં જોઈશું.